અરે વાહ, શું વાત છે! આ એની ફેમિલી સાથે અહીંયા? ખરેખર આ સમયની તો હું ઘણા ટાઈમથી રાહ જોતો હતો. મને હજુ પણ યાદ છે, અને મારા ભાઈ ઉપર હાથ ઉઠાયો હતો. આજે તો આને એવો હેરાન કરીશ કે બીજી વાર અમારું નામ લેવાનું ભૂલથી પણ નહીં વિચારે. એ સાંભળો, આજે આ પ્રકાશને બરોબરનો હેરાન કરવાનો છે. ચલો તો મારી સાથે. શું પ્રકાશ, બહુ ઉતાવળ છે? થોડી વાર ઊભો તો રે. સાચું કહું, આ તારી વહુ ચાંદનો ટુકડો લાગે છે હો. અને આ તારી દીકરી રોજ સ્કૂલે જાય છે, તો વિચાર ક્યારેક સ્કૂલેથી પાછી ના આવે તો? તે અમારી સાથે દુશ્મની કરી છે ને, તો યાદ રાખજે, આજ નહીં તો કાલ આ તને બહુ એટલે બહુ જ ભારે પડશે. ક્યારેક આ તારી છોકરી કિડનેપ થઈ જશે, તો ક્યારેક આ તારી વહુ. એ ચલો બધા અહીંયાથી. અરે રાજ, શું વાત છે? કેમ આજે આટલો ખુશ છે? એટલા માટે કે મેં આજે તમારા દુશ્મનને બરોબરનો હેરાન કર્યો. શું? મારો દુશ્મન? એ વળી કોણ? અરે પેલો પ્રકાશ. એ આજે એની ફેમિલી સાથે મંદિરે દર્શન કરવા આવ્યો હતો. અરે રાજ, આ તે શું કરી નાખ્યું? તને ખબર પણ છે કે આજે તું કોનું નામ લઈને આવ્યો છે? આ પ્રકાશ કા જેવો તેવો માણસ નથી, આગનો ગોળો છે, ગોળો. મને તો હજુ એ નથી સમજાતું કે તેનું નામ લીધું અને એણે તને કંઈ જ ના કર્યું. એ હા, એની ફેમિલી સાથે હતી એટલે. રાજ, એક કામ કર, તું આજના આજ અમદાવાદ છોડીને જતો રહે. જો તું ભૂલથી પાછો એની સામે ભટકાઈ ગયો ને, તો એ તને જીવતો નહીં મૂકે. જોડે જેની અડીર જાય, હો મારા જોડે જેની અડીર જાય, મારા જોડે જેની અડીર જાય, પછી એ વાતનું ના સમાધાન થાય. શાંત હોય હાવજ તો નોમ ના લેવાય, શાંત હોય હાવજ તો નોમ ના લેવાય. પકડે જ્યારે વાઘ ત્યારે કોઈનો ના થાય. હો વાત જ્યારે મારા પરિવાર પર આવે, મારી ફેમિલીને જો કોઈ વચ્ચે લાવે, વાત જ્યારે મારા પરિવાર પર આવે, મારી ફેમિલીને જો કોઈ વચ્ચે લાવે, હવે હું તમને મારી ઓકાત બતાએ, હવે હું તમને મારી ઓકાત બતાએ, નહીં કરું હું વિચાર એક જ ગાય પતાએ.
મારા જોડે કોઈ દાડો ના સમાધાન થાય. પ્રકાશ, તે મારા ભાઈને મારી નાખ્યો. હવે આનો બદલો હું તારી દીકરીના મોતથી ના લઉં ને તો મારું નામ ભરત નહીં. તો બદલો લેવાનું લ્યા ભૂલી તું જાજે, મગજ ના છટકાવ તો મારું તું આજે. જો એક વાર ચડી ગયો ભૂલથી હું દાજે, રોકી નહીં શકો મને તમે કોઈ આજે. હો નથી મોતની પરવા મને જરાય, ખોટી ધમકીથી ના તું મને ડરાય. નથી મોતની પરવા મને જરાય, ખોટી ધમકીથી ના તું મને ડરાય. હો નહીં થાય પાછી પાની ભલે જાય રે જાન, નહીં થાય પાછી પાની ભલે જાય રે જાન. યાદ રાખજે હું નહીં કરું સમાધાન. યાદ રાખજે હું નહીં કરું સમાધાન. હવે તો આને બળથી નહીં કળથી જ મારવો પડશે. દર પાંચમે આ ગોગા મહારાજના મંદિરે દર્શન કરવા જાય છે ને, તો હવે તો ત્યાં જ આનો હિસાબ પૂરો કરી નાખીશ. સાંભળે, તને જીવતો એટલા માટે મૂકું છું કે થોડી જ વારમાં તને બીજી પણ બેડ ન્યૂઝ મળશે. ચલો એ મારી સાથે. જોઈ લીધી આપણી મર્દાનગી. હવે તો આ પ્રકાશની દીકરીના ટુકડે ટુકડા કરીશ, ત્યારે જ મારા ભાઈની આત્માને શાંતિ મળશે. હો પીઠ પાછળ ઘા કરી કહે ખુદ ને મરદ, જો હોત તું મરદ તો હમી સાથીએ લડત. હો હોમેથી આયો હોત તો ખબર પડત, મારી માના હમ હાચું તું ગોત્યોય ના જડત. ખોટું કરી બેઠા તમે મારા જોડે વેર, હવે હું તમને બતાવીશ મારો કાળો કેર. ખોટું કરી બેઠા તમે મારા જોડે વેર, હવે હું તમને બતાવીશ મારો કાળો કેર. એ હોબળ મારા જોડે જેની અડી રે જાય, મારા જોડે જેની અડી રે જાય, પછી એ વાતનું ના સમાધાન થાય. હે મારા જોડે કોઈ દાડો ના સમાધાન થાય. એ હોબર અહીંયા કોઈ દાડો ના સમાધાન થાય.